રાજેશભાઈ અને મિતેશભાઈ સન્માન કરશે। अखिल भारतीय आंगला समाज माउंट आबू से महामंत्री मफतलाल जी चौधरी हमारे बीच में उपस्थित है। साहब हम गुजरात में आपका स्वागत करते हैं। महेश भाई, सेंधा भाई और कनु भाई केशव भाई से मैं गुजारिश करता हूँ आप हमारे मेहमान आदरणीय मफतलाल जी का सम्मान करें। आदरणीय महेश भाई और कनु भाई श्री मफतलाल जी चौधरी का सम्मान करेंगे। माउंट आबू से हमारे बीच में उपस्थित जोरदार तालियों के साथ हम इसका सम्मान करते हैं। आदरणीय अखिल भारतीय अंधना समाज के ट्रस्टी बाबरा भाई चौधरी भी हमारे बीच में उपस्थित है। आदरणीय बाबरा भाई का सम्मान गोवा भाई, जुलका भाई और बड़े भाई गुलबा भाई न करे एनी वेदना माननीय वडाप्रधान ने समझी અને ઉજ્જવલા યોજનાનો પ્રારંભ થયો। આપણા સાંસદ શ્રીમતી જયશ્રીબેન પટેલે અહીંયા 5 લાખ કમ્યુનિટી હોલ માટે ગ્રાન્ટ ફાળવી છે અને 5 લાખની ગટર યોજના માટે પણ ગ્રાન્ટ ફાળવી છે। સમાજની ચિંતા કરતા કરતા છેવાડાના માનવી સુધી જ્યારે આપણે પહોંચ્યા છીએ, એકાત્મ માનવવાદને સાચા અર્થમાં આપણે ચરિતાર્થ કર્યો છે। ગેસ એજન્સી દ્વારા આપણે 5 ગરીબ લાભાર્થીઓને 4 ઉજ્જવલા યોજનાના અર્પિત કરીશું। આદરણીય જયશ્રીબેનની સાથે શંકરભાઈ ચૌધરી સાહેબ અને જીતુભાઈ વાઘાણી સાહેબ અને સૌ મહેમાનો જોડાશે। ઉજ્જવલા યોજના અંતર્ગત દરે હું વિનંતી કરું છું આદરણીય સાંસદ શ્રીમતી જયશ્રીબેન પટેલને આપના પ્રસંગોચિત ટૂંકા આશીર્વાદ માટે। આદરણીય સાંસદ શ્રીને વિનંતી કે આપ પ્રસંગોચિત આશીર્વાદ આપશો। माननीय सांसद श्री जेमनी ग्रांट अपने दगावाड़िया 5 लाख कम्युनिटी हॉल में 5 लाख गटर योजना में मળી છે। जोरदार तालियों સાથે माननीय सांसद श्री परिवार द्वारा બેન ભાઈ શ્રી ડાયાભાઈ અને બેન શ્રી કટકબેનના આ સમાજ દર્શનના જે સંકલ્પ હતો એને પરિપૂર્ણ કરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સમાજનું ગૌરવ અને હમણાં આપણી વચ્ચે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી આપણને સૌને માર્ગદર્શન અને શુભેચ્છા આપીને આપણી વચ્ચેથી આગળના કાર્યક્રમમાં ગયા છે। આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીજી ભારતીય જનતા પાર્ટીના યુવા પ્રદેશના અધ્યક્ષ ભાઈ શ્રી જીતુભાઈ વાઘાણી, સમાજનું હિત અને સમાજનું ગૌરવ મને પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં કામ કરતા બનાસકાંઠા જિલ્લામાં પણ ભાઈ શ્રી શંકરભાઈ સાથે અને ચૌધરી સમાજ સાથેનો એક અતૂટ નાતો છે। एक समाजનું ગૌરવ અને રાજ્ય સરકારના એક યુવા આરોગ્ય મંત્રી સંગઠન અને સરકારમાં અદમ્ય સ્થાન નિભાવે છે એવા આદરણીય શંકરભાઈ ચૌધરી મંચસ્થ ઉપસ્થિત આદરણીય વડીલ ભાઈ શ્રી ડાયાભાઈ, માતૃશ્રી બેન શ્રી તખતબેન, અમારા પૂર્વ એમએલએ भाई श्री कांति भाई, कनु भाई ना तमाम परिवारजनों, भाई श्री मुकेश भाई, नितिन भाई, मानसाना धारासभ्य भाई श्री अमित भाई, समाजना जिला पंचायत ना पूर्व प्रमुख, गांधीनगर ना અને શૈક્ષણિક સંકુલમાં સમાજનું ખૂબ સારું કામ કરી રહ્યા છે ભાઈ શ્રી હરિભાઈ, મંચસ્થ ઉપસ્થિત સમયના ભાવે બધાના નામ આપતી નથી પણ સરકારી આગેવાનો शैक्षणिक संस्था સાથે જોડાયેલા અને સમાજના સૌ વડીલ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, બહારથી પણ પધારેલા સૌ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત જ્યાં પણ નજર કરીએ ત્યાં હું માનું છું ત્યાંથી લગભગ 8 વાગ્યાથી આપ બેઠેલા છો અને 35,000 કરતા પણ
આપું છું. સમાજ એ સંગઠિત સમાજની દ્રષ્ટિએ જ્યારે કહેવાય કે કલયુગે સંઘ શક્તિ અને સમાજનું સંગઠન જ્યારે સમાજના વડીલો જ્યારે સમાજની ચિંતા કરતા કરતા આગળ વધે છે ત્યારે આપણે પણ શૂન્યમાંથી સર્જન કરીને રચનાત્મક કામ કરતા કરતા એ સમાજ વિકાસનું કામ હોય, શિક્ષણનું કામ હોય કે રાષ્ટ્રીય રીતે પણ સમાજ આગળ વધતો હોય ત્યારે એક કરીને કામ કરતા હોય ત્યારે એમાં વડીલોનું પણ ખૂબ સારું યોગદાન છે. આજે સમાજ આગળ વધી રહ્યો છે, પરિશ્રમ અને મહેનતથી ચૌધરી સમાજ આગળ વધ્યો છે અને સમાજ આગળ વધે છે ત્યારે આજે મારી સામે બહેનોની પણ સંખ્યા છે. 50% હિસ્સો બહેનોનો છે અને હંમેશા બહેનો માટે હું કહેતી હોઉં છું કે બહેનોમાં પણ એક શક્તિ છે. રમીલાબેને અનેક વાત કરી છે પણ મારે પણ કહેવું છે કે કોઈ પણ સમાજનો સુધારો હોય તો હું પણ એક મહિલા કાર્યકર્તા સમાજની છું અને એટલે કોઈ પણ સમાજનો સુધારો એ બહેનો વગર શક્ય નથી અને એટલે જ હમણાં હાથ ઊંચા કરવામાં આવ્યા અને આપણે સંકલ્પ લીધો સાલનો અને આપણે જે સંકલ્પ લીધો ભાષણનો તો મારી બહેનોના હાથ પહેલા ઊભા થયા હતા, ઊંચા થયા હતા. હું બહેનોને અભિનંદન આપું છું કે તમે સમાજના કામોમાં સુધારામાં આગળ વધ્યા છો. बहनों ने परिचय बनाते थे कि मेरा परिचय इतना कि मैं भारत की तस्वीर हूँ, मातृभूमि पर मिटने वाले उन वीरों की पीर हूँ, उन पुत्रों की दुविधा हूँ जो हंस हंस जूझा जूझ गए, उन शेरों की माता हूँ जो रण प्रांगण में जूझ गए. मेरा परिचय इतना कि मैं भारत की तस्वीर हूँ. हमारी बहनों ने જ્યારે સમાજ શક્તિના માધ્યમથી, સ્ત્રી શક્તિના માધ્યમથી સમાજ સુધારણાના કામ એ સમાજ કરી રહ્યો છે ત્યારે આ તબક્કે હું આપને હૃદયપૂર્વકના અભિનંદન પણ આપું છું અને જે રીતે સમાજ શૈક્ષણિક રીતે આગળ વધી રહ્યો છે અને એમાં પણ આપનું યોગદાન છે કે દીકરીઓને ભણાવવા માટે કે દીકરીઓને બચાવવા માટે આજે આપના આશીર્વાદથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2 વખત કામ કરવાની તક આ વિસ્તારમાંથી મને મળી છે ત્યારે બેટી બચાવો બેટી પઢાઓના સંકલ્પ સાથે જે રીતે આપણે જાગલો કરીને વ્યવહાર આપણો થતો હતો એ ભૂતકાળ બન્યો છે. આજે વર્તમાનમાં પણ સમાજ આગળ વધ્યો છે અને દીકરીને સન્માન આપવા માટે, દીકરીને જન્મ આપવા માટે પણ પોતે વધારણા કરી રહ્યો છે ત્યારે આ સુધારો આગામી દિવસોમાં પ્રત્યેક સમાજમાં યક્ષ પ્રશ્ન છે અને એ પ્રશ્નને નાબૂદ કરવા માટે આવો આપણે બધા સાથે મળીને આપણું અસ્તિત્વ હશે તો વ્યક્તિત્વની વાત આપણે કરી શકીશું. આજે સમાજના માધ્યમથી મારી બહેનો માટે સંકલ્પ લેશે કે આ સમાજ દર્શનના જે કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત છે ત્યારે મંચસ્થ જે વાતો થાય છે એમાં આપણે સહયોગી બનીએ. અનેક વાતો મંચસ્થ અનુભવો જ્યારે કરી છે અને ત્યારે મારે આપને કહેવું છે કે ભાઈશ્રી અમારા મુખ્યમંત્રી શ્રી ભાઈશ્રી જીતુભાઈ અને ભાઈશ્રી શંકરભાઈ અનેક જે વાત કરી છે એ વાતમાં મારે પણ આપને કહેવું છે કે જ્યારે અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ અનેક નિર્ણયો લેવાયા. આપણે સૌ આ દેશના નાગરિક અને દેશના નાગરિક તરીકે આપણે જે રીતે સહકાર આપી રહ્યા છે સરકાર અને અત્યારે એક સમાજમાં આપણે જાગૃત નાગરિક તરીકે એક નિર્ણયને ઉઠાવતા હોઈએ ત્યારે મારે આપણે કહેવું છે કે દીકરા અને દીકરી ઉચ્ચ અભ્યાસ કરે અને અભ્યાસ કરીને પોતે જ્યારે આગળ વધતા હોય ત્યારે દીકરા અને દીકરીઓને ભણાવવા માટે આપણે વિદેશમાં મોકલતા હોઈએ પણ હમણાં જ પરમ દિવસે એક વાત થઈ અને પરમ દિવસે જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે આપણે વિદેશમાં જવા માટે પાસપોર્ટ માટે અને વિધિમાંથી પસાર થવું પડતું હોય. આજે એક નિર્ણય થયો છે અને 3 દિવસ પહેલા પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું છે કે આધાર કાર્ડ જોડે આપનો પાસપોર્ટ માત્ર આધાર કાર્ડ બતાવવું પડશે અને પાસપોર્ટ આપણને મળી જશે. આ આખી હિન્દીમાંથી આપણે દૂર કરવાનું કામ જો કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. મારે આપને કહેવું છે કે સમાજના અનેક શૈક્ષણિક સંકુલો દીકરા દીકરી
અને એ કામ કરતા કરતા જ્યારે નવા વિચારો સાથે તેઓ આગળ વધી રહ્યા છે ત્યારે આ તબક્કે હું કનુભાઈને પણ અભિનંદન આપું છું કે યુવા સમાજનું કામ તમે જે કરી રહ્યા છો સમાજમાં એ નવા વિચારો સાથે કરતા કરતા આગળ વધો કે જેના કારણે સમાજને પણ એનો પૂરો લાભ મળે. અનેક સંસ્થાઓના માધ્યમથી પોતે સમૂહ લગ્ન પણ કરી રહ્યા છે. સમાજના ખોટા ખર્ચા દૂર થાય અને સમૂહ લગ્નને વેગ મળે અને તાતી જરૂરિયાત સમયની માંગ હોય તો સમાજના સમૂહ લગ્ન વધારે થાય એ માટેનું બીડું પણ સમાજના લોકોએ ઉપાડ્યું છે. સાથે સાથે ભાઈ શ્રી કનુભાઈ